નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે MGVCLની અંદર જાહેરાત પડેલી છે, તો એની અંદર ક્વોલિફિકેશન શું માગેલી છે, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, આ ફોર્મની અંદર કુલ કેટલી જગ્યાઓ છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને marugujarat.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે MGVCL રિક્રુટમેન્ટ 2025 એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની અંદર જે જાહેરાત પડેલી છે એના વિશેની તમે માહિતી અહીંયા જોઈ શકશો. તો મિત્રો, અહીંયા કઈ પોસ્ટ માટેની જાહેરાત છે? તો અહીંયા વિદ્યુત સહાયક માટેની જાહેરાત છે, જે જુનિયર એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ માટે છે. અને આ પોસ્ટ માટેની કુલ જગ્યાઓ 62 છે અને આ માટેનું લોકેશન તમારે ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. હવે મિત્રો, વાત કરીએ તો MGVCLની અંદર ટોટલ 4 જગ્યાઓ છે, DGVCLની અંદર ટોટલ 2 જગ્યાઓ છે, UGVCLની અંદર 3 જગ્યાઓ છે, PGVCLની અંદર પણ 7 જગ્યાઓ છે, જેટકોની અંદર 31 જગ્યાઓ છે અને GSECLની અંદર 15 જગ્યાઓ છે. આમ કુલ તેને 62 જગ્યાઓ છે. હવે મિત્રો, આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિત્રો, આની અંદર એજ્યુકેશન જે લોકોએ BE કરેલું છે, BTech કરેલું છે, સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે એવા લોકો આ ભરતી ભરી શકશે અને તે મિનિમમ 55% સાથે પાસ થયેલા હોવા જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી મિનિમમ ઉંમર 35 વર્ષ સુધીની હોવી જોઈએ અને AWS કેટેગરી ધરાવતા હોય તો 40 વર્ષ સુધીની હોવી જોઈએ. અને ફિમેલ માટે 5 વર્ષની ઉંમરની છૂટછાટ આપેલી છે અને હેન્ડીકેપ માટે પણ 10 વર્ષની છૂટછાટ આપેલી છે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 500 રૂપિયા ચાર્જ છે અને જે લોકો SC, ST અને હેન્ડીકેપમાં આવે છે તેવા લોકો માટે 250 રૂપિયા ચાર્જ છે. હવે મિત્રો, વાત કરીએ તો આ પોસ્ટ માટેનો પગાર ધોરણ શું રહેશે? તો પહેલાં એક વર્ષ માટે 48,100 પર મંથ રહેશે અને બીજા વર્ષથી તમારે 50,700 થશે. હવે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો મિત્રો, આની અંદર સિલેક્શન પ્રોસેસ તમારે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ પદ્ધતિ આવશે. ત્યારબાદ બીજી એક્ઝામ જે 100 માર્ક્સની આવશે એ પણ CBT પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ પદ્ધતિથી લેવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને મેડિકલ એક્ઝામિનેશન આવશે. હવે એક્ઝામ પેટર્નની વાત કરીએ મિત્રો, તો એક્ઝામ પેટર્નની અંદર વાત કરીએ તો એક્ઝામમાં શું પૂછાશે? તો મિત્રો, રિઝનિંગ 15 માર્ક્સનું પૂછાશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથેમેટિક્સ 15 માર્ક્સનું પૂછાશે, ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક્સનું પૂછાશે, ગુજરાતી લેંગ્વેજ 20 માર્ક્સનું પૂછાશે, જનરલ નોલેજ 10 માર્ક્સનું પૂછાશે અને કોમ્પ્યુટર નોલેજ 20 માર્ક્સનું પૂછાશે અને દરેક નેગેટિવ માર્કિંગનો 1.4 ભાગ રહેશે. હવે જે સેકન્ડ એક્ઝામ, જે લોકો ફર્સ્ટ એક્ઝામમાં પાસ થશે તેવા લોકો માટે સેકન્ડ એક્ઝામ આવશે. એમના માટે એમને એન્જિનિયરિંગનું લગતું પૂછવામાં આવશે. હવે મિત્રો, આપણે ફોર્મ ભરવાની વાત કરીએ તો ફોર્મ કેવી રીતના ભરવું અને મિત્રો, તમારે બીજી પણ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે ઓફિશિયલી નોટિફિકેશન પર ક્લિક કરશો તો તમને ત્યાંથી પણ વધારાની માહિતી મળી શકશે. મિત્રો, અહીંયા તમે નોટિફિકેશન ઓપન કરશો તો અહીંયા પણ તમને વધારાની માહિતી મળી શકશે, જે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. તમારે આ PDFનો અભ્યાસ માધ્યમ દ્વારા તમે ફોર્મ પણ ભરી શકો છો અને આ માટેની છેલ્લી તારીખ 4/8/2025 છે. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું? તો મિત્રો, એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો MGVCL ફોર્મ ખુલશે, જે તમારે સૌપ્રથમ અહીંયા તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો અહીંયા તમે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો તો આ રીતના વેબ પેજ ઓપન થશે. તો અહીંયા સૌપ્રથમ મિત્રો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીંયા તમારે ટાઇટલમાં તમારું નામ એટલે કે અટક,
ફર્સ્ટ નેમ એટલે કે તમારું નામ, ફાધર નેમ અને ત્યારબાદ તમારી અટક લખવાની છે. ત્યાર પછી તમારે મોબાઈલ નંબર અને એ મોબાઈલ નંબરનો કન્ફર્મેશન આપવાનું રહેશે. ત્યાર પછી તમારે ઈમેલ આઈડી અને ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે. એના પછી તમારે બર્થ ડેટ લખવાની રહેશે અને તમારે જેન્ડર સિલેક્ટ કરવાની રહેશે. અને અહીંયા તમારી ઇન્ડિયન એટલે કે નેશનાલિટી તમારે દર્શાવવાની રહેશે. ત્યારબાદ તમે અહીંયા જનરેટ ઓટીપી આપશો એટલે તમારા મોબાઈલની અંદર જે ઓટીપી આવશે એ તમે અહીંયા ઓટીપી દર્જ કરીને આ એગ્રી આપીને અને તમે અહીંયા કેપ્ચર કોડ નાખીને રીવેરીફાઈ કરી શકશો. એટલે તમારે રજિસ્ટ્રેશન થઈ જશે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે લોગિન આપવાનું રહેશે. તમે તમારા મોબાઈલની અંદર યુઝર આઈડી અને પાસવર્ડ આપેલો હશે એ પાસવર્ડના માધ્યમથી અહીંયા તમારે કેપ્ચર કરી લોગિન આપવાનું રહેશે. અને ત્યારબાદ જ મિત્રો તમારે આ ફોર્મ ભરી શકશો. તો મિત્રો જે મિત્રોએ બીટેક કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.